ચોમાસું આવે છે એ ખુશીના સમાચાર છે, પણ હવે ઠેર ઠેર પાણી ભરાશે, સમસ્યા સર્જાશે એ દુઃખના સમાચાર છે। જો કે અમદાવાદીઓ માટે થોડી નવાજૂનીવાળા સમાચાર છે। નવું એ છે કે આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સરસ મજાનો પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કર્યો છે અને એ મુજબ શહેરમાં વરસાદી પાણી નહીં ભરાય। અને જૂની વાત એ છે કે પાણી તો ભરાશે જ, કેમ કે પ્લાન એમનો દર વખત જેવો જ છે અને કામ અધૂરું છે। पहला आ सरस मजानी जाहरात सांभળી लो। જ્યાં પર વોટર લોગિંગના જે સ્થળો છે તે ના ભરાય એવું પૂર્ણ રૂપેણ આયોજન કરવામાં આવે અને સંજોગાવસાત ક્યાંક વરસાદમાં ભરાય તો પાણીને નિકાલ માટેની તાકીદે વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે। અને હવે જરા આપણો અનુભવ જોઈ લો। અમદાવાદમાં રહેનારા લોકો જાણે છે કે વરસાદ આવે એટલે આપણે પાણીમાં જ ઉતરવાનો વારો આવશે। ત્યાં તો વાહનો પાણીમાં ડૂબાડવા તૈયાર રહેવું પડશે। કેમ કે પાલિકાની મહેરબાનીથી અહીં દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા છે। દર વર્ષે ચોમાસા પહેલા કોર્પોરેશન પાણીના નિકાલ અને પ્રી મોન્સૂન પ્લાન માટે બેઠકો કર્યા કરે છે, પરંતુ આ મીટિંગ ખાલી કાગળ ઉપર જ રહી જતી હોય છે, એ આપણે સૌ જાણીએ છીએ, કેમ કે આપણે પાણીમાં પગ બોળવા જ પડતા હોય છે। જો કે આ વખતે પણ અત્યારથી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્લાન તૈયાર કરી રાખ્યો છે। अलग अलग जे सीसीटीवी है तेना आधारे पण कोईपण प्रकारनी फरियादनी जरूर ना पड़े अने आ उपरांत लोको ज्यारे फरियाद करवा मांगता होय त्यारे कंट्रोल रूम पर तेमनी सीधी फरियाद लई शकाय ते प्रकारे नंबर पण जाहिर करवामां आव्या छे। 155 303 सहित अलग अलग वॉर्ड वाइज अलग अलग कंट्रोल रूमना नंबरो जाहिर करवामां आव्या छे। आ उपरांत जोईए तो वॉट्सअप नंबर पण आ वखते प्रजाने कोईपण प्रकारनी तकलीफ न थाय ते माटे विडियो फोटो अने तेमना एड्रेस सहितनी विगतो वॉट्सअप नंबर पर मोकली आपे ते प्रकारनी व्यवस्था आ वखते अमदावाद महानगरपालिका द्वारा करवामां आवी छे। सीधी रीते जोईए तो कोईपण प्रकारे वहेलामां वहेली तके पाणीनुं निराकरण थाय ते प्रकारनी व्यवस्था करवाना आयोजनमां महानगरपालिकाना अधिकारीओ लाग्या छे। આ સિવાય કોર્પોરેશને ઘણી બધી તૈયારીઓ કાગળ પર કરી છે, જેમ કે વરસાદના સમયમાં જવાબદાર વિભાગના ઉપરી અધિકારી તેમજ તેમની ટીમને સ્થળ પર હાજર રહેવા સૂચના અપાઈ છે। શહેરમાં 21 અંડરપાસ બ્રિજમાં વરસાદી નિકાલ માટે હેવી કેપેસિટીના પંપ મૂકવામાં આવ્યા। અલગ અલગ ઝોનમાં 105 કિલોમીટર ડ્રેનેજ લાઇનનું ડી-શિલ્ટિંગ કરવામાં આવ્યું છે। ખારીકટ કેનાલમાં વરસાદી પાણીના નિકાલ માટે 67 સંપ અને 113 પંપ દ્વારા નિકાલ કરાશે। વોટર લોગ ઇન સ્પોટ પર અધિકારીઓનું નિરીક્ષણ રહેશે, તેમજ પાણીના ત્વરિત નિકાલ માટે શહેરમાં 35 વોટર પમ્પિંગ સ્ટેશન તથા 87 પંપો વરસાદી પાણીના નિકાલ માટે રખાશે। જે વિસ્તારમાં વધુ અને ઓછો વરસાદ હશે તેને ઓરેન્જ, બ્લુ અને યલોની કેટેગરીમાં સીસીટીવી કેમેરામાં આઈડેન્ટિફાય કરી શકાશે। અંદાજિત જે 130 જેટલા વોટર લોગિંગ સ્પોટ અમદાવાદમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને આ જે વોટર લોગિંગ સ્પોટ છે તેના ઉપર છેલ્લા 1 વર્ષથી કામ કરવામાં આવી રહ્યું હતું। હાલમાં 102 જેટલા સ્થળોએ કામગીરી પૂરી કરવામાં આવી છે તથા બાકીના સ્થળોએ કામગીરી ચાલુમાં છે અને વહેલામાં વહેલી તકે આ કામગીરી 12 થી 15 જૂન સુધીમાં પૂર્ણ થાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવેલું છે। અમદાવાદમાં લગાવવામાં આવેલા 2236 સીસીટીવી કેમેરામાંથી માત્ર 130 સ્થળો અને 18 અંડરપાસનું જ મોનિટરિંગ કરી શકાશે। પાછલા વર્ષમાં 140 જેટલી જગ્યા પર સતત પાણી ભરાવાની ફરિયાદ મળી હતી, જે જગ્યાઓમાંથી 102 જગ્યા પર 30 કરોડના ખર્ચે પાણી ન ભરાય તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે।
બોપલ, ઘુમા અને કઠવાડામાં 10 કિલોમીટરના વિસ્તારમાં લાઈન નાખવા 100 કરોડનો ખર્ચ કરાયો છે. વરસાદ સંબંધિત કે અન્ય કોઈપણ પ્રકારની ફરિયાદ માટે 155-303 કંટ્રોલ રૂમ પર ફરિયાદ કરી શકાશે. અમદાવાદીઓ હવે વોટ્સએપ પર પણ ફોટો, વિડીયો અને સાથે પોતાનું એડ્રેસ મોકલી ફરિયાદ કરી શકશે. 7 ઝોનના 7 વોટ્સએપ નંબર જાહેર કરાયા છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવા બાબત, ગંદકી, ઝાડ પડવા, બિસ્માર રોડ કે ભૂવો પડવા બાબતે લાઇટ સહિત તમામ પ્રકારની ફરિયાદ માટે ઝોન વાઇઝ વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યા છે. ભયજનક મકાન તેમજ જોખમી હોર્ડિંગ્સ બાબતે પણ ફરિયાદ કરી શકાશે. આ તો બધી મોટી વાતો થઈ જે દર વખતે કરાય છે. એટલે જ કોંગ્રેસે પાણી પહેલા પાળની જેમ પહેલેથી જ સત્તા પક્ષ સામે सवालों उठाव्या છે. 3600 किलोमीटर के रोड अहमदाबाद शहर में है, जिसमें सिर्फ और सिर्फ 950 किलोमीटर पर ही स्टॉर्म वाटर की लाइन डाली गई है. कहीं ना कहीं ये बताता है कि अहमदाबाद शहर के 60 से 70% विस्तार ऐसे है जहां पर स्टॉर्म वाटर लाइन ही नहीं है. एक तरफ स्टॉर्म वाटर लाइन का कोई इंफ्रास्ट्रक्चर नहीं है, तो प्री मॉनसून मीटिंग के नाम पर अहमदाबाद शहर की जनता को मूर्ख बनाया जा रहा है. એટલે જ હવે આપણે ફિકર કરીએ તો અમદાવાદમાં 3600 કિલોમીટરના રસ્તાઓ પૈકી 950 કિલોમીટરના રસ્તા પર જ સ્ટ્રોમ લાઇન નાખી છે, જ્યારે બાકીના રસ્તા પર સ્ટ્રોમ વોટર લાઇનો નંખાઈ નથી. સાથે હયાત એસટીપી પ્લાન્ટની ક્ષમતા પણ ઓછી છે. વર્ષોથી ભાજપ સત્તામાં હોવા છતાં અમદાવાદમાં અત્યાર સુધી સ્ટ્રોમ વોટર લાઇનો પૂરતી નાખવામાં આવી નથી, જેના કારણે દર વર્ષે ચોમાસામાં પ્રજાને તકલીફ પડે છે અને દર વર્ષે એએમસીનો પ્રી મોન્સૂન પ્લાન પોકળ સાબિત થાય છે. એક બાબત સ્પષ્ટ છે કે 140થી વધુ જગ્યાઓ પર વરસાદી પાણી ભરાતું આવ્યું છે. આ વર્ષે વ્હાઇટ ટોપિંગ રોડના કારણે વધુ જગ્યાઓ પર પાણી ભરાય તેવી પૂર્ણપણે શક્યતા છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.